નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી અનામી શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ ધરાવતા અધિકારી કર્મચારી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું. ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે જિલ્લાના વિકાસ માટે લુણાવાડા પ્રાંત અધિકારીને ₹25 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, બાલાસિંદોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ડીસીએફ નિશા રાજ, નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાનો, બાળકો, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ મહીસાગર મુકામે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર પોલીસના જવાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. મહીસાગર તેમજ ગુજરાતની પ્રજાને અને દેશની જનતાને કોટી કોટી જવાનોને વંદન છે કે દેશ માટે, દેશના રક્ષા માટે, દેશની સલામતી માટે જેમણે બલિદાન આપ્યું છે એવા વીર જવાનોને સલામ કરું છું. અને આજરોજ મહીસાગર મુકામે જે 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી તે દિવસના આજરોજ બધા તમામ નગરજનોને, મહીસાગર જિલ્લાની પ્રજાને વંદન કરું છું. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ.